આજે સમાજ ઉત્થાન માટે સમાજની અંદર ચાલતા કુરિવાજોમાંથી સમાજ બહાર નીકળે અને સમાજના બંધારણ માટે આજે જ્યારે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા અત્રે વડુ મથકે ખૂબ જ સુંદર મજાની મીટિંગનું આયોજન કરેલ છે. પહેલા તો તમામ આયોજક મિત્રોને હું નતમસ્તક વંદન કરું છું, કારણ કે સમાજ માટે ચિંતા કરી અને સમાજ માટે વિચાર મૂકવો એ પણ મોટી વાત છે. ઘણી બધી વાતો થઈ, પણ મિત્રો નવગણજી દર વખતે મીટિંગમાં કહેતા હોય છે કે 7/12 માં નામ રાખવું હોય 7/12 ના આપણે બંધારણમાં રહીશું. આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે તમને ખબર જ છે કે ક્યાંક ને ક્યાંક આ સમાજ જોડે, ક્ષત્રિય સમાજ જોડે રજવાડાઓ હતા, પણ ક્યાંક આપણે વ્યસનોના રવાડે ચડી ગયા, ક્યાંક કુરિવાજોમાં ફસાઈ ગયા અને એના કારણે રજવાડા જતા રહ્યા. આજે આપણે કોકના ભેગા ભાગ બાંધતા થઈ ગયા. આ સમાજની તકલીફો તો એટલી છે, આ સમાજની પીડા એટલી છે, આ સમાજની વેદના એટલી છે કે કદાચ ઠાકોર સમાજની વેદના નામનું કોઈ પુસ્તક બહાર પાડવામાં આવે ને તો રામાયણ ને મહાભારત જેવા ગ્રંથો પણ નાના પડી જાય ને એટલી તકલીફમાં આપણે બધા જીવીએ છીએ. પણ કોઈકને તો શરૂઆત કરવી પડશે. અને જ્યારે પણ જ્યાં પણ સમાજના બંધારણની મીટિંગો થઈ છે ત્યાં હંમેશા મેં એક વાત કરી છે કે થોડા બંધારણથી આપણે શરૂઆત કરીએ અને એ બંધારણ આખું સમાજ પાલન કરે અને પછી વર્ષ પછી કે 2 વર્ષ પછી આપણે સમાજના જે રિવાજો આપણે આજે નક્કી કરીએ એ રિવાજોની અંદર શું બદલાવની જરૂર છે એ પ્રમાણે એમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ. આજે ઘણા બધા લોકોને કંઈક એવું લાગતું છે, જેમ રમેશભાઈએ વાત કરી કે ભાઈ મરણ પ્રસંગે આના હોવું જોઈએ, આ હોવું જોઈએ, પણ દરેકના મનમાં કંઈક ને કંઈક વિચારો હોય છે. ધારો કે લગ્ન પ્રસંગની અંદર વકીલ સાહેબે કીધું કે ફટાકડા ફોડવાની પ્રથા બંધ રાખવી છે, તો ઘણા બધા લોકોના મનમાં એવું થતું હશે કે લગ્ન પ્રસંગ છે તો ફટાકડા ફોડવા જોઈએ. આ ખાલી એક વિચાર છે, પણ મિત્રો આ જે બંધારણ સદારામ સમિતિએ બનાવ્યું છે, સદારામ બાપુની સાક્ષીએ કહું છું, મને વ્યક્તિગત ખૂબ ગમ્યું છે. બધા મુદ્દાઓ ખૂબ સરસ રીતે આવરી લીધા છે અને આવું જે બંધારણ મારા વિચારો પ્રમાણે મેં વિષ્ણુજીને પણ મૂક્યું હતું. લગભગ વિષ્ણુજી સેમ જ હતું ને. તો મિત્રો આપણે બધાએ જાગૃત આજે નહીં બનીએ તો ક્યારે બનીશું? હમણાં એક વ્યક્તિએ વડીલે વાત કરી કે તમે 51,000 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે, જેની જોડે પૈસા છે એના માટે 51,000 રૂપિયા વેલ્યુ જ નથી. એ સમાજનું બંધારણ તોડશે ને 51,000 રૂપિયા દંડ આપશે. પણ નહીં, આપણે બધા નક્કી કરીશું કે સમાજના બંધારણમાં જેને ના રહેવું હોય, એ ભલે આગેવાન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને સમાજમાંથી આપણે તડીપાર કરવાની પણ ગણતરી રાખવી પડશે. આ સમાજને પાલન કરાવવું હશે તો નાનો વ્યક્તિ તો તમે જે પણ અહીંયાથી વાત રજૂઆત કરો છો એનું ચુસ્તપણે પાલન કરે છે અને ડર હોય છે કે મારો સમાજ મારી ટીકા કરશે. પણ સમાજનું બંધારણ તોડે છે કોણ? આ સમાજનું બંધારણ મોટા લોકો જ તોડે છે. એટલે મારે તમામને ચુસ્તપણે કહેવું છે કે આ સમાજ નક્કી કરે કે સમાજને બંધારણની જે પણ વાતો અહીંયાથી રજૂ થઈ છે સર્વ પહેલા આગેવાનું પાલન કરવાનું ચાલુ કરે તો નાના લોકો તો પાલન કરે જ છે. બીજી એક વાત, મારું નામ ઠાકોર નરેશજી લેરાજી છે, ગામ વડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. આ ઓળખાણ એટલા માટે આપું છું કે અમારા કાંકરેજ તાલુકાની અંદર વચ્ચે એક મીટિંગ થઈ હતી બંધારણની, અને એ દિવસે અમારા એક આગેવાને લગ્ન પ્રસંગની અંદર આગેવાનોનું અલગથી બોલાવીને સન્માન કર્યું હતું. અને એ દિવસે પણ મેં કીધું હતું કે આ સમાજને તમે ખોટી દિશા આપવાનું કામ ના કરો, કારણ કે નાના લોકોને ખબર નથી હોતી કે ગાડી આવે છે, સનરૂફ વાળી આવે છે, ઉપરથી નીકળાય છત્રી લઈને ઊભું થવાય. નાના લોકોએ ગાડીઓ આવી જોઈ જ નથી, પણ આ દિશા મોટા લોકો આપે છે. નાના લોકો બિચારા ઈર્ષ્યા કરીને ક્યાંક ને ક્યાંક અદેખાઈમાં શીખે છે. એટલે મારી ખાસ કરીને મોટા લોકોને વિનંતી છે કે આપણે સમાજને એવી દિશા આપીએ કે જેમ તમે ખીચડી કઢીની વાત કરો છો તો આપણા ઘરે મરણ પ્રસંગ થાય તો આપણે ચુસ્તપણે પાલન કરીએ કે મારા ઘરે ખીચડી કઢીની ઉપર વિશેષ કાંઈ નહીં કરું, અને પછી સમાજનો નાનો માણસ કરે તેને 10 જણા લોકો જઈને કહે ને તો એને સ્વીકારીએ. એટલે તમામ લોકોને મારી વિનંતી છે કે જે પણ બંધારણ અહીંયા સદારામ સમિતિએ નક્કી કર્યું છે ખરેખર સમાજ માટે ખૂબ ફાયદાકારક છે. અને શિક્ષણનો વ્યાપ
આ સદારામ સેવા સમિતિના કારણે આખા ગુજરાતની અંદર ઠાકોર સમાજમાં એક વાત થઈ ગઈ છે કે સદારામ સેવા સમિતિ દીકરીઓ માટે ઉચ્ચ કક્ષાનું કામ કરી રહી છે. સમાજની દીકરી કોઈ અશિક્ષિત ના રહે અને સમાજની દીકરી ક્યાંક મોટા અધિકારી બનીને સમાજ વચ્ચે આવે ત્યારે તમને ખબર પડશે કે સદારામ સેવા સમિતિએ શું કામ કર્યું છે. એટલે મિત્રો, વધારે નહીં કહું, ઘણા બધા વક્તાઓ છે, પણ તમામ બધાને વિનંતી કરું છું કે આજનું બંધારણ જે પણ રજૂ કરાયું છે મને વ્યક્તિગત ખૂબ ગમે છે, તમને બધાને પણ ગમ્યું છે એવી આશા સાથે જય સદારામ બાબુ.